બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ગોઘાણી નગર વિસ્તારમાં રહેતા વ્યક્તિને નજીવી બાબતે 5 જેટલા શખ્સો દ્વારા હુમલો કરાવતા 2 શખ્સોને ઈજા પહોંચતા સારવાર અર્થે ગઢડાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બનાવ અંગે લાલભાઈ ભોપાભાઈ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે એમના પરિવારજનોના વ્યક્તિને ધમકી ભર્યા ફોન આવતા હતા અને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી। જે બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની વાત હતી। જે બાબતે સામાવાળા વ્યક્તિ ઉશ્કેરાઈ જઈ અને લાકડી જેવા હથિયારો લઈ ઘરમાં પ્રવેશી ફરિયાદીના ઘરે મારામારી કરાતા 2 વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। જે બનાવ અંગે એમ્બ્યુલન્સ મારફતે 2 ઈજાગ્રસ્તને સારવાર અર્થે ગઢડાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જે બાબતે ગઢડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ લાલાભાઈ ભોપાભાઈ। શું કાલ સાંજનો બનાવ હતો તેના વિશે જણાવશો? કાલ સાંજનો બનાવ એવો હતો કે આનામાં ફોન આવતા હતા, ધમકી મારતા હતા, રેકોર્ડિંગ નાખતા હતા કે તને તાટિયા ભાંગી નાખવા છે ને આમ કરી નાખવું છે ને તેમ કરી નાખવું છે। એટલે મેં એવું કીધું આને, મેં કીધું તમે પોલીસ સ્ટેશને જઈને લખાઈ આવો। શું કારણે એવી ધમકી આપતા હતા તમને? એ કારણે એ ભાઈની બા હતી, ભાગી નાના ઘરે વી હતી। એ બાઈને પછી અમે એવું કીધું ભાઈ તું અત્યારે અહીંયા ન આવે તો કે મને તો બોટાદ પોલીસ સ્ટેશને મેકી જાઓ 81માં। આ ભાઈ ના 181માં મેકવા ગયા હતા। પછી ના એને કેસ કર્યો હોય છે, પછી બાઈને પાછી એને ઘરે મોકલી દીધી છે। પછી આનામાં એ રીતના રેકોર્ડિંગ નાખતા હતા કે તને મારવાનો છે ને તારા તાટિયા ભાંગી નાખવાના છે। પછી રાતે 10 વાગે લખાવા ગયા હતા આવડા, તો પોલીસવાળાએ કોઈ એવું ગભરાવું લીધું નહીં કે ના એ કે તમે કાલ આવજો 10 વાગે કે 10 વાગ્યા પહેલાં એ 10 ન વાગ્યા કાં આવડા ભાઈ 10 વાગ્યા જાગીને ગયો ને કાં વાંહે થઈને મારીને ઘરે આવીને મારીને વહી ગયા। કેટલા લોકો હતા? એ લગભગ હથિયારો લઈને આવ્યા હતા? લાકડીયું ને એવું 5 જણા હતા। પછી એના શેરીના બૈરા ને બધું ભેગું થઈ ગયું એટલે માન જુદા પડ્યા। કેટલા જણાને ઈજા થઈ છે? 2 જણાને ઈજા થઈ છે।